સુરત મોલવી બાબતે મોટી અપડેટ સામે આવી છે। સુરતમાંથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। મૌલવી મામલે મોટી અપડેટ સામે આવી છે। એકાદ બે દિવસમાં મોટા ખુલાસા થઈ શકે છે। આ બાબતે કોઈને છોડવામાં નહીં આવે તેવું જેસીબીનું નિવેદન સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ સાથે અન્ય એજન્સીઓ તપાસમાં સામેલ। મોલવીની વિગતનું ક્રોસ વેરિફિકેશન પણ કરાઈ રહ્યું છે। તોડિયો બાબતે પણ તપાસ ચાલુ કરવામાં આવી છે। તપાસ હજી પણ ચાલુ છે ત્યારે ખુલાસાઓ સામે આવી રહ્યા છે। એક બે દિવસમાં હજી મોટા ખુલાસા થઈ શકે છે। नंबर क्या है ये सब पे जांच चल रही है और कुछ जल्दी ही मिलना चाहिए ऐसी हमें उम्मीद है। क्लूज तो हर जगह मिल रहे हैं लेकिन वो क्लू वेरीफाई करने पड़ते हैं ना, क्योंकि अब वो क्लू सही क्लू है कि गलत है ये तो वेरीफाई करने पर पता लगेगा। तो वही कह रहा हूँ मैं कि कुछ कुछ मिलेगा जल्दी और थोड़ा मिल भी रहा है, कुछ हमें चीज़ों को आगे पता चला है, बट जब कंफर्म रहेगा इन्वेस्टिगेशन के हिसाब से तब आपको बताएंगे। તો સંવાદદાતા દિવ્યેશ આપણી સાથે જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, જે રીતે મોલવી બાબતે જે મોટા ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે, શું છે બાકીની વિગતો? ચોક્કસથી જે પ્રકારે જે મોલવી છે તે મોલવીને લઈને પોલીસ જે છે તેને તપાસ કરી છે અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ મોલવી છે તેને લઈને અનેકવિધ ખુલાસાઓ છે તે દિવસે દિવસે થઈ ગયા છે। જે પ્રકારે આ મોલવી છે તેમના ઘરે જેમને લઈ જવામાં આવ્યો હતો ને ત્યારે તેમની પાસેથી જે શંકાસ્પદ જેટલી બેગો મળી આવી હતી। તો બીજી તરફ વાત કરીએ તો જે આ મોલવી છે તેનું જે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ જે છે તે વિવિધ એજન્સીઓ મળીને ચેક કરી રહી છે। સાથે સાથે સુરતની અંદર પણ એનઆઈએ સહિતની જે ટીમો છે તેમને ધામા નાખ્યા છે અને મોલવી છે તેની સતત પૂછપરછ કરવામાં આવી છે। આ મોલવી જે પ્રકારે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ જે છે કઈ રીતે લોગિન કરતો હતો, તેની સાથે કોણ કોણ જોડાયેલું છે તે તમામ બાબતોની વિગતો જે છે તે ગણવામાં આવી છે। તો બીજી તરફ આ મોલવી છે તે જે વિગત આપી રહ્યો છે એટલે કે જે નિવેદન આપી રહ્યો છે તેનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। એટલે કે મોલવી જે કહી રહ્યો છે તે સાચું છે કે કેમ તે તમામ બાબતોના પાસાની તપાસ જે છે તે કરવામાં આવી છે। હાલ એકાદ બે દિવસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ સેવામાં આવી છે, કારણ કે જે પ્રકારે મોલવી આ નિવેદન આપ્યું છે મોલવી જે છે તેમની પૂછપરછ થઈ રહી છે તેમાં મોટા ખુલાસા થાય તે પ્રકારની માહિતી જે છે જેસીપીએ ખુદ આપી હતી। એટલે બસ કહી શકાય કે પોલીસ જે છે તે આ મોલવીના જે પ્રકારે ઈરાદા હતા તે ઈરાદાની વધુ સ્પષ્ટ છે। ખાસ કરીને મોલવીના જે સોશિયલ મીડિયા છે તેમજ તેના મોબાઈલની વાત છે તેમાંથી પણ જે નેતાઓ છે તે હિન્દુ નેતાઓના ફોટો પણ મળી આવ્યા હતા। એટલે આ સમગ્ર મામલે તપાસ જે છે તે કરવામાં આવી છે। તો ખાસ જે ઓડિયો વાયરલ થયો હતો ને ઓડિયોને લઈને પણ ક્યાંક જેમાં કોંગ્રેસના અસલમનું નામ આવે છે તે કોણ છે તે બાબતે પણ તપાસ છે તે કરવામાં આવી છે અને સ્પષ્ટ કહી શકાય કે આ મોલવી જે છે તેમની બાબતે જે છે તે સકંદો જે તે કસવામાં આવી રહ્યો છે અને સકંદો તે જ કસવામાં આવી રહ્યો છે। જેથી કોઈ પણ પ્રકારે જે આ મોલવી છે તેનું મુખ્ય કાવતરું થયું હતું અને કોની સાથે જોડાયેલા છે તે તમામ બાબતની તપાસ થઈ શકે। જી દિવ્યેશ, માહિતી બદલ આભાર।